દસાડા તાલુકામાં અધેડ કરપીણ હત્યાથી ચકચાર. પોરડા ગામમાં મોડી રાત્રે અજાણ્યો શખ્સ હત્યા કરી ફરાર. મૃતક 70 વર્ષીય કડવાજી ઠાકોર સૂતા હતા તે દરમિયાન કોઈએ માથાના ભાગે બોથાડ પદાર્થના ઘા ઝીંક્યા. નજરે જોનાર સાક્ષીની પ્રાથમિકતા વિગતોને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં પ્રકારની ઘટનાથી ફફડાટ. પાટડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. હત્યા પ્રકરણને લઈને ક્રાઇમ બ્રાન્ચ એસઓસી ટીમ દ્વારા તપાસ ધમધમાટ શરૂ. દસાડા તાલુકાના પોરડા ગામે વૃદ્ધની કરપીણ હત્યાથી ચકચાર. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પોરડા ગામે 16 તારીખે એક વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથાના ભાગે ઉપરાંત ઉપરી તીક્ષ્ણ હથિયાર અને બોથડ હથિયારના 4 ઘા ઝીંકીને ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી. મૃતક 70 વર્ષીય કડવાજી વરમોરા મૂળ માંડલ તાલુકાના વરમોર ગામના વતની હતા અને છેલ્લા ઘણા વર્ષોથી દસાડા તાલુકાના પોરડા ગામે પોતાના સાસરે રહેતા હતા. અજાણ્યા શખ્સો તેમની કરપીણ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. મૃતક કડવાજી જ્યાં સૂતા હતા ત્યાં ટ્રેક્ટર ઉપર ખાટલો રાખવામાં આવ્યો હતો અને ટ્રેક્ટર પર લાકડાનું માળખું બનાવી તેના પર પંખો પણ લગાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આસપાસ પાણી ભરેલું હતું. હત્યારાએ પાણીમાં હથિયાર ફેંકી દીધું હોવાની શંકાના આધારે પાટડી પોલીસે મશીન દ્વારા પાણી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી હતી, પરંતુ ત્યાં પણ હજુ સુધી કંઈ મળી શક્યું નથી. મૃતક કડવાજીની પોતરીએ મોડી રાત્રે એક બુકાનીધારી શખ્સને ભાગતો જોયો હોવાની વિગત સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. હત્યાની જાણ થતાં જ પાટડી ડીવાયએસપી નિકુંજ પટેલ સહિતની પોલીસ ટીમ અને એફએસએલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવ્યું હતું. મૃતકની અંતિમ ક્રિયા તેના વતન વરમોર ખાતે કરાઈ હતી. નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે. હાલ પાટડી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સઘન તપાસ શરૂ કરી છે. નજીકના દિવસોમાં જ પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલી નાખશે તેવી શક્યતા છે. ગઈ તારીખ 16/8/2026ના રોજ સરકારી હોસ્પિટલ પાટડી ખાતેથી પોલીસ સ્ટેશને એક એમએલસી વર્દી મળેલ હતી. જે કામે હકીકત એવી હતી કે આ કામે મરણ જનાર કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ઉંમર વર્ષ 70 રહે ગામ પોરડા. તેઓ રાત્રે પોતાના ઘરે સૂતા હતા. એ સમયે કોઈ અજાણ્યો ઇસમ તેઓના માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી તેઓને મારી નાખેલા હતા. જે પ્રકારની હકીકત પોલીસને મળતા પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી એફએસએલ તથા હ્યુમન રિસોર્સની માધ્યમથી પુરાવા એકત્રિત કરી રહી છે અને આ ટેકનિકલ સોર્સની મદદથી આ અજાણ્યા આરોપી ઇસમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે.